અમરેલી જિલ્લાના રાજુલા શહેરના ટાવર ચોક પાસે આવેલ ખાવ ગલી તરીકે ઓળખાતા વિસ્તારમાં આજ રોજ 5 વાગ્યાની આસપાસ સ્વિફ્ટ સીએનજી કાર ગાડીમાં કોઈ પણ કારણોસર આગ લાગેલ હતી। આ બનાવની જાણ રાજુલા પોલીસને થતા પીઆઈ સહિત પોલીસ સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયેલ હતા અને આ આગને કાબૂમાં લેવા સેવાભાવી યુવાનો અને લોકો દ્વારા પાણીનો મારો કરેલો હતો। આ બનાવની જાણ રાજુલા નગરપાલિકાના ફાયર ફાઇટર સેફટી વિભાગને જાણ કરેલ, પરંતુ તેઓ દ્વારા એવું જણાવ્યું હતું કે અમારું ફાયર ફાઇટર ગાડી બ્રેકડાઉન છે। બોમ્બે ફાયર ફાઇટર ગાડી હોવા છતાં આ આગ બુઝાવતા કોઈ કામ આવેલ નહોતી। આવી વાતથી ત્યાં હાજર રહેલા લોકોમાં ચર્ચાનો મુદ્દો બન્યો હતો। લોકોમાં એવી પણ ચર્ચા થઈ રહી હતી કે જો ગાડી ચાલુ હોત અને ટાઈમસર ફાયર ફાઇટર ગાડી આવી હોત તો આટલી બધી આગ લાગવી ન હોત। ભવિષ્યમાં કોઈ ઘટના ઘટે તે પહેલા ફાયર ફાઇટર ગાડી ચાલુ થઈ જાય તો સારું એવું લોકો કહી રહ્યા છે। રિપોર્ટર મનીષ મહેતા, રાજુલા।